નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રોનો વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. પાલીતાણાના વડિયા રોડ ઉપર આવેલ ગૌતમ બુદ્ધ નગરથી બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે શહેર તથા ગ્રામ્ય વિસ્તારના સમગ્ર લોકોએ મળીને મોટી સંખ્યામાં વડિયા રોડેથી સર્કલેથી મેઇન બજારથી સલ્ટી હોસ્પિટલ થઈ નગરપાલિકા થઈને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પત્રકાર એકતા પરિષદ તથા મકવાણા રિવાઇડિંગ તથા રાહદીપ પાન સેન્ટર દ્વારા ઠંડા પાણીની જહેમત ઉઠાવવામાં આવી હતી અને સહભાગી બન્યા હતા. સાથે મકવાણા રિવાઇડિંગ અને રાહદીપ પાન દ્વારા ફુલાર અને સાલથી અનુસૂચિત જાતિના આગેવાનો તથા પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. ઠંડા પીણાની જહેમત ઉઠાવી છે તે બદલ સાદુકભાઈ મકવાણાનો ખૂબ ખૂબ આભાર હું પણ માનું છું અને અમારી સમાજ તરફથી પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય હિન્દ, જય ભારત, જય ભીમ. એનું આયોજન કરતા હોઈએ છીએ. આ વર્ષે પણ ખુદ એપ્રિલનું આયોજન કરેલું છે. તેમાં ગામડાના લોકો, સિટીના લોકો તેમજ તમામ જ્ઞાતિના લોકોએ ખૂબ સહકાર અને મદદ કરી છે. તેમજ ઠંડા પીણાની પણ પત્રકારોએ તેમજ આમ જનતાએ 2-3 જગ્યાએ ઠંડા પીણાનું પણ આયોજન કરેલું છે. તેમને ખૂબ અભિનંદન પાઠવું છું. નમો બુદ્ધાય, જય ભીમ. આપણી સાથે પત્રકારો મિત્રોએ પણ આપણને સારો ને સહયોગથી સહકાર આપ્યો છે, તો આપણે એમની પણ મુલાકાત કરવાની છે. આપણી સાથે અમારા પાલિતાણાના સંગઠનના પ્રમુખ એવા અબ્બાસભાઈ વોરા પણ છે અને અબ્બાસભાઈ વોરા આપણને આ વિશે જણાવશે. અબ્બાસભાઈ, તમારું શું કહેવું છે? જય ભીમ. આજરોજ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની 134મી જન્મ જયંતિ નિમિત્તે પાલિતાણા પત્રકાર એકતા પરિષદની ટીમ દ્વારા એક રેલી જે નીકળવાની છે બાબા સાહેબના જન્મ જયંતિ એના અનુસંધાને પાલિતાણા પત્રકાર એકતા પરિષદ દ્વારા ઠંડા પીણાને એક સ્ટોલનું આયોજન કર્યું છે અને અમે સૌ આજે બાબા સાહેબ આંબેડકરને યાદ કરીએ છીએ કે જેને આટલું સરસ ભારતનું બંધારણ લખ્યું છે કે સર્વ લોકોને સર્વ સમાન હક મળે. એટલે આજે અમે બાબા સાહેબને યાદ કરી અને એમના જન્મ નિમિત્તે અમે આ સ્ટોલનું આયોજન કર્યું છે. આજે બાબા સાહેબ આંબેડકરનો જન્મ જયંતિ હોય તે નિમિત્તે પાલિતાણામાં રેલી નીકળવાની હોય, આ ગરમીની સિઝનને લઈને પત્રકાર એકતા પરિષદ દ્વારા આજે પાલિતાણામાં ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી છે અને અગાઉ આવનારા સમયમાં પણ આવું થાય હશે તો પત્રકાર એકતા પરિષદ પાલિતાણાના તાલુકા માટે પણ પાલિતાણા માટે તત્પર રહેશે. કોઈ પણ પ્રશ્ન પાલિતાણાના હશે તો પાલિતાણા પત્રકાર એકતા પરિષદ તમામ પ્રશ્ન તત્પર કામ કરવા રહેશે. તમામ પ્રશ્ન માટે ઉઠાવશે. બરોબર. જય ભીમ. અશોક પ્રભુમલ લેનાણી, પૂર્વ શહેર પ્રમુખ. તો સાહેબ, આપ શા માટે અહીંયા પધાર્યા છો? આજે આંબેડકરની જન્મ જયંતિથી આખા જિલ્લાભરમાંથી આપણે પાલિતાણા શહેરને પણ કાર્યક્રમ આપવામાં આવ્યો. ગઈકાલે સાંજે જેમ બેને કીધું એમ સફાઈ અને બત્તીઓ કરી અને આંબેડકર સાહેબની જન્મ જયંતિ ભાજપ પરિવારે ઉજવેલ અને ભાજપ પરિવારે આપણે જે બંધારણના ઘડવૈયા છે આપણા વંદનીય આંબેડકર સાહેબ એના જે રાહ આખા દેશને જીતો છે એના બંધારણથી અત્યારે જે બધું આખું દેશ સારી રીતે ચાલે છે એ ભાજપની કેન્દ્ર સરકાર અને રાજ્યની સરકાર એ રીતે કરે છે. એ રીતે પાલિતાણા પણ આપણને સારી રીતે ઉજવણી કરી સારા દેશના માહોલ સાથે અમારા દલિત ભાઈઓ સાથે હમણાં આપણે દલિત સમાજે મોટી રેલી ગણેશનગર થી કાઢી અને હમણાં રેલીનું ભાજપ પરિવાર સ્વાગત પણ કરવાનું છે અને આંબેડકર જન્મદિવસે સૌ દલિત ભાઈઓને તથા પાલિતાણા સમગ્ર શહેરને શુભેચ્છા ભાજપ પરિવાર પાઠવે છે. વંદે માતરમ. ભારત માતરમ. છે નિકુલસિંહ સરવૈયા, પાલિતાણા ભાજપ અગ્રણી. તો સાહેબ, આપ શા માટે પધાર્યા છો અહીંયા?
આજરોજ 134મી આંબેડકર જયંતિ હોય એના સ્મરણાર્થે અને એમના પુષ્પાંજલિ માટે અને તેમજ પાલિતાણા શહેર ભાજપ અને ગ્રામ્ય ભાજપ દરેક સાથે મળી કરીશ. તો આજે 134મી જન્મ જયંતિ બાબા સાહેબ આંબેડકરની એ નિમિત્તે આપણે કાર્યકર્તા ની મુલાકાત આવ્યા છે અને મુલાકાત આપણે કનુભાઈ મારુની મુલાકાત કરશું. તો સાહેબ આજે 134મી જન્મ જયંતિ નિમિત્તે આપનું શું કહેવું છે? બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે અમારે ભાજપ દ્વારા અહીં મોટો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. હા, ખૂબ ખૂબ ધન્યવાદ.